સુરતના પલસાણાના દાસ્તાનમાં જાની પરિવાર પર વ્યાજખોરના ત્રાસ મુદ્દે આરોપીઓ ઝડપી પાડ્યા છે। વ્યાજના વિષ ચક્રમાં ફસાયેલા યુવકના પિતાને હાર્ટ એટેક આવતા લકવાગ્રસ્ત બન્યા હતા। પોલીસે 2 આરોપીઓને જેલ હવાલે કર્યા। દાસ્તાન ગામે પરાગ જાનીએ પોતાની અંગત જરૂરિયાત માટે વિક્રમ ગલાણી પાસેથી અલગ અલગ સમયે કુલ 2.5 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા। તો વ્યાજખોરોનું આ ચક્ર એટલું ભયાનક હતું કે આરોપીઓ 10 થી 20% જેટલું માતબર વ્યાજ વસૂલતા હતા। પરાગે અત્યાર સુધીમાં મુદ્દલ રકમ કરતાં પણ વધુ રકમ વ્યાજ પેટે ચૂકવી દીધી હોવા છતાં વ્યાજખોરોની ઉઘરાણી ઓછી થઈ ન હતી। ત્યારે હાલ તો પોલીસે વ્યાજખોરોને ઝડપી આગળની તપાસ હાથ ધરી છે। ગુનાહિત ઇતિહાસમાં જે વિક્રમ ગગજીભાઈ ભરવાડ છે તેઓની વિરુદ્ધ સુરત સિટીમાં પુણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે અને સરથાણા પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુના દાખલ થયેલ છે।